હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે આજે આ વિડીયોમાં એ જોવાનું છે કે માર્કેટમાં રેન્જ બને છે તો એ આપણને ખબર કઈ રીતે પડે છે. ઓકે મિત્રો, તો મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવતો હોય અને જરાક પણ હેલ્પફુલ લાગતો હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી શકો છો. અને મિત્રો, અમારી ટેલિગ્રામમાં પણ ચેનલ છે જેમાં હું નવા અપડેટ આપતો હોઉં છું, એટલે તમે ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે મિત્રો, તો ચાલો આપણે જોવાનું છે કે મિત્રો માર્કેટમાં રેન્જ બને છે, આવી રીતે એક રેન્જ બને છે તો માર્કેટમાં રેન્જ બને છે કઈ રીતે અને આપણને કઈ રીતે ખબર પડે જેનાથી આપણે માર્કેટમાં ટ્રેપ ન થઈએ. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો માર્કેટમાં સવારે ગેપ ડાઉન ઓપનિંગ થઈ હતી. મિત્રો, આ ગેપ ડાઉન ઓપનિંગ થી માર્કેટમાં ભરપૂર સેલિંગ આવ્યું અને એ સેલિંગના હિસાબે માર્કેટે એક વન વે ગિરાવટ બતાવી હતી. મિત્રો, માર્કેટમાં ગેપ ડાઉન ઓપનિંગ થયું હોય અને માર્કેટમાં વન વે ગિરાવટ આવી હોય એ કન્ફર્મ હોતું નથી. માની લ્યો કે મિત્રો માર્કેટમાં ગેપ ડાઉન ઓપનિંગ થઈ, માર્કેટ અહીંયાથી ઉપર પણ જઈ શકે છે અને અહીંયાથી નીચે પણ જઈ શકે છે. મિત્રો, જો માર્કેટમાં આવી રીતના વન વે સેલિંગ આવે છે તો રિટેલરોને ટ્રેપ કરવા માટે માર્કેટ કન્સોલિડેટ કરતું હોય છે. આવી રીતના જો મિત્રો માર્કેટમાં ગેપ ડાઉન ઓપનિંગ આવી અને ત્યાંથી માર્કેટે વન વે સેલિંગ બતાવ્યું એટલે માર્કેટ અહીંયાથી કોઈથી ડાયરેક્ટ નીચે ભાગી જતું નથી. મિત્રો, એવું જરૂરી નથી કે માર્કેટ અહીંયા સુધી જ આવે, આટલું એક્યુરેટ કોઈ પણ ટ્રેડર હોતું નથી. ઓકે, એટલે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના માર્કેટ કંઈક ટ્રેડ કરતું હોય છે. ધીરે ધીરે નાની નાની કેન્ડલ બનાવીને એક રિટેસ મૂવ તરફ જાય છે. હવે મિત્રો આપણે જોવાનું એ છે કે માર્કેટમાં રેન્જ કઈ રીતે બને અને આપણે આ રેન્જથી બચી કેવી રીતના શકીએ છીએ. આપણને પહેલા કેવી રીતના ખબર પડે કે માર્કેટમાં રેન્જ બની ગઈ છે. જુઓ મિત્રો, તો હું તમને આજે એક ટ્રીક શીખવાડી રહ્યો છું. એ ટ્રીકને તમે ફોલો કરજો જેથી તમે બચી શકો આવા સાઇડવેઝ માર્કેટથી. ઓકે મિત્રો, જો માર્કેટમાં એક સેલિંગ આવ્યું, ઓકે મિત્રો, જો આ સેલિંગ કન્ટિન્યુ અને વન વે થઈ નહીં, કારણ કે માર્કેટ કોઈ દી ધડામ દઈને નીચે પડતું નથી. માર્કેટમાં એક નાનો એવો રિટેસ મૂવ આવતો જ હોય છે, કારણ કે માર્કેટ સ્ટેપ બાય સ્ટેપ સેલિંગ બતાવે છે. મિત્રો, જો આ માર્કેટમાં અહીંયાથી એક રિટેસ મૂવ આવ્યો, હવે મિત્રો તમે જોઈ શકો છો માર્કેટમાં રિટેસ મૂવ ક્યાં સુધી આવ્યો છે. મિત્રો, માર્કેટ ધીરે ધીરે કરીને ઉપર ગયું, અહીંયા સુધી રિટેસ મૂવ આવ્યો. હવે આપણે આ હાઈને માર્ક કરી લેવાનો છે. ઓકે, આ હાઈને જ્યારે માર્કેટ કાપે છે ત્યારે આપણે ટ્રેડ કરશું, બાકી ટ્રેડ નહીં કરીએ. ઓકે, હવે મિત્રો તમારા મનમાં જો ક્વેશ્ચન આવે તમે આ હાઈ જ શું કામ માર્ક કર્યો, માર્કેટ અહીંયાથી ઉપર ગયું હોત તો મિત્રો જો અહીંયાથી રિટેસ મૂવ માર્કેટ અહીંયા સુધી પણ લઈ શકે છે, અહીંયા સુધી પણ લઈ શકે છે. ઓકે, એટલે માર્કેટમાં જ્યાં સુધી પાછું સેલિંગ નથી આવતું, કારણ કે મિત્રો જો અહીંયા માર્કેટને સેલ કરેલું છે સેલર્સોએ. ઓકે, હવે મિત્રો એ લોકોએ પાછું અહીંયાથી માર્કેટને સેલ કરેલું છે, એટલે માર્કેટે કંઈક આવી કેન્ડલ બનાવી છે. એટલે મિત્રો આપણે આનો હાઈ માર્ક કરેલો છે. ઓકે, હવે મિત્રો જો અહીંયા સુધી માર્કેટમાં રિટેસ મૂવ આવ્યું છે, પાછું ધીરે ધીરે કરીને માર્કેટે તમે જોઈ શકો છો આનો હાઈ કાપ્યો નથી. અહીંયાથી માર્કેટ ધીરે ધીરે કરીને સેલિંગ તરફ પાછું વળ્યું છે. ઓકે, હવે મિત્રો તમારે એ જોવાનું છે કે માર્કેટમાં બાઇંગ ક્યારે આવે છે પાછી. હવે મિત્રો તમે જોઈ શકો છો માર્કેટમાં અહીંયાથી બાઇંગ ચાલુ થઈ છે. તો મિત્રો માર્કેટમાં તમે આ કેન્ડલના લોને માર્ક કરી લો, જેથી કરીને તમારે એક અપસાઇડનું અને એક ડાઉન સાઇડનું બંને માર્ક થઈ જાય. એટલે કે માર્કેટ જો આનું બ્રેકઆઉટ આપે છે ત્યારે જ હું ટ્રેડ કરીશ, યા તો આનું બ્રેકડાઉન આપે છે ત્યારે જ હું ટ્રેડ કરીશ. ઓકે, ત્યાં સુધી મિત્રો માર્કેટ એક રેન્જમાં ટ્રેડ કરતું હોય છે અને તમારું પ્રીમિયમ ડીકે કરતું હોય છે. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી બાઇંગ આવ્યું હતું, હવે માર્કેટ કેટલું સાઇડવેઝ કરી દીધું તમે જોઈ શકો છો. ઉપરથી સેલરનું પ્રેશર, નીચેથી બાયરનું પ્રેશર, આ બંનેના પ્રેશરની વચ્ચે માર્કેટ ફસાઈ ગયું હતું. આ એક ઝોનમાં માર્કેટ ફસાઈ ગયું હતું. ઓકે, હવે મિત્રો તમે જુઓ અહીંયાથી એક બાઇંગ આવ્યું, ધીરે ધીરે કરીને માર્કેટે આને બ્રેકઆઉટ આપ્યું. જેવા સેલર્સના સ્ટોપ લોસ હિટ થયા, માર્કેટમાં એક જબરદસ્ત સ્પાઇક આવ્યો છે. મિત્રો ઓલમોસ્ટ 120 વાળું પ્રીમિયમ 195 ની આસપાસ પહોંચી ગયું હતું. ઓકે, રેન્જનું બ્રેકઆઉટ આવ્યું એટલે એક જબરદસ્ત સ્પાઇક જોવા મળ્યો છે. તો મિત્રો આવી રીતના જો રેન્જ બને છે તો આ રેન્જને ટ્રેડ કરવી, કઈ રીતે ટ્રેડ કરવી એ મેં તમને સમજાવી દીધું છે. અને મિત્રો માર્કેટમાં એક વન વે ડાઉન સાઇડનું મોમેન્ટમ આવ્યું હોય તો થોડીક રાહ જોવી, કારણ કે માર્કેટને એક રિટેસ મૂવ લેવા દેવાનો પછી જ ટ્રેડ કરવાનો. ત્યાં સુધી આપણે ટ્રેડ કરવાનો નહીં, કારણ કે મિત્રો માર્કેટમાં એક ગેપ ડાઉન ઓપનિંગ આપીને જબરદસ્ત સેલિંગ જોવા મળ્યું હતું. મિત્રો આટલું સેલિંગ આવે તો માર્કેટમાં થોડીક રાહ જોવી, માર્કેટને થોડુંક રિટેસ્ટ થવા દેવાનું, ડાયરેક્ટ ટ્રેડ કરવાનો નહીં. ટ્રેડ કરવાની કોઈ દી ઉતાવળ નહીં કરવાની. જેટલું પેશન્સથી કામ લેશો એટલો તમારો પ્રોફિટેબલ બનવાનો ચાન્સ વધી જશે. ઓકે, તો મિત્રો આવી રીતના રેન્જ ટ્રેડ થાય છે. તો મિત્રો તમને જો આવા જ વિડીયો પસંદ આવતા હોય તો તમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો અને કોમેન્ટમાં લખી દેજો કે નેક્સ્ટ વિડીયો કયા કોન્સેપ્ટ ઉપર બનાવું. ઓકે મિત્રો, તો ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.